નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. મોટા સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટી જાણકારી. 17 જાન્યુઆરીના રોજ કોર્ટ આરોપીને સજા સંભળાવશે. 13 જાન્યુઆરીએ આરોપી રામસિંહને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને 17 જાન્યુઆરીએ કોર્ટ સજા સંભળાવવાની છે. આપને જણાવી દઈએ કે આરોપીએ 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હાલ તો આરોપીને આજીવન કેદ અથવા તો ફાંસી સુધીની સજા પણ થઈ શકે છે. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં ફાંસીની સજાની માંગણી કરવામાં આવી છે. ખૂબ મહત્વપૂર્ણ બાબત છે કે ગુજરાતમાં પણ શું એક 7 વર્ષની બાળકી સાથે નિર્ભયા કાંડ થયો છે એ સવાલ વારંવાર ઉઠતો હતો અને સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠતા હતા. જો કે હવે કોર્ટની કાર્યવાહીથી લાગી રહ્યું છે કે આરોપીને કડકમાં કડક સજા થશે. 13 જાન્યુઆરીએ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે. આરોપીનું નામ રામસિંહ છે, જેને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને સંભવિત રીતે કોર્ટ હવે તેને કડકમાં કડક સજા સંભળાવી શકે છે. 17 જાન્યુઆરીના રોજ કોર્ટ આરોપીને સજા સંભળાવવાની છે. જો કે સરકારી વકીલ દ્વારા કોર્ટમાં આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે. હાલ તો શક્યતા એવી છે કે આરોપીને આજીવન કેદ અથવા તો ફાંસી સુધીની સજા પણ થઈ શકે છે. આરોપીએ માત્ર એક 7 વર્ષની ફૂલ જેવી દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યું, તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડ્યો, બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ. અન્ય સમાચાર વિશે વાત કરીએ. માર્ગ મકાન વિભાગમાં મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની ભરતી જાહેર થઈ છે. વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની 336 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. 16 જાન્યુઆરીથી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ગૌણ સેવા પસંદગી મંડળ આની પરીક્ષા લેશે. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આ એક મહત્વપૂર્ણ તક છે. મોટી વાત છે કે જે યુવકો સરકારી નોકરી ઈચ્છી રહ્યા છે તેમના માટે એક સારી તક પૂરી પાડવામાં આવી રહી છે. સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગે આ જાહેરાત કરી છે, જેમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની ભરતી થશે. વધુ જાણકારી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે. જી નિકુંજ. રાજ્યના માર્ગ મકાન વિભાગ તરફથી આ ભરતી બહાર પાડવામાં આવી છે. વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની આ ભરતી રાજ્યનું R&B ડિપાર્ટમેન્ટ એટલે કે માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવશે. 336 જગ્યાઓ પર આ ભરતી જાહેર થઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ આ ભરતી સંદર્ભને લઈને ભરી શકાશે. R&B ડિપાર્ટમેન્ટની વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની આ ભરતી છે અને 336 જેટલી જગ્યા પર રાજ્યનું R&B વિભાગ આ ભરતી કરી રહ્યું છે. જી નિકુંજ, આભાર આપનો. એટલે વર્ગ આસિસ્ટન્ટ વર્ગ 3 ની 336 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના પ્રવાસે છે અને અમદાવાદમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટમાં તેમણે આજે હાજરી આપી. આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીના વિમોચન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે જ ડોક્ટર ગૌતમ પટેલ સંપાદિત ગ્રંથાવલીનું વિમોચન સમારોહ યોજાયો હતો. અમિતભાઈ શાહના હસ્તે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું. કામ સમય પર પૂર્ણ થવું જોઈએ તેવો આગ્રહ હતો. અમિતભાઈ શાહે આ પ્રસંગે સંબોધન કર્યું અને કહ્યું કે કામ સમય પર પૂર્ણ થવું જોઈએ તેવો આગ્રહ હતો. જો કે ટ્રસ્ટના અધ્યક્ષ હોવાથી મને આનંદ છે કે કામ સમય પર પૂર્ણ થયું છે. હું સોનીજીને જાણું છું, તેમના નામે અનેક ઉપલબ્ધિઓ છે. તેમણે કાર્યકરોને ક્યારેય નિરાશ નથી થવા દીધા. જ્ઞાન મેળવવાની કોઈ ભાષા નથી હોતી. ગુજરાતના નિર્માણમાં અખંડનાદનો મોટો હાથ છે તેવું અમિતભાઈ શાહે કહ્યું. कि अखंडानंद जो एक समय मृतप्राय स्थिति में पहुंचा था, अखंडानंद अब अगले 50 साल तक इसी प्रकार से प्रकाशित होगा, इसकी हम जरूर प्रयत्न करेंगे. और मेरे साथ जो ट्रस्टीगण वो भी इसके लिए दिन रात पुरुषार्थ कर रहे हैं. अभी मार्च 2025 में ही ट्रस्ट द्वारा प्रकाशित पुराने जो 24 पुस्तक है इनकी नई एडिशन हमने प्रकाशित की है और जिस प्रकार से वाचकों का रुचि
ये 24 पुस्तकों के लिए देखने को मिलता है। लोग इंटरनेट आने के बाद ऐसा सोचते थे शायद अब कोई पुस्तक पढ़ेगा क्या, परंतु मेरा भरोसा ये 24 पुस्तकों के प्रकाशन ने बढ़ा दिया है कि नई पीढ़ी भी पढ़ती है, उनको देने की व्यवस्था। आज उसी कड़ी में यहाँ पर आदि शंकर समग्र को 15 ग्रंथों में बांटकर प्रकाशित किया गया है। मुझे विश्वास है कि आदि शंकर का ये ज्ञान का सागर हमारे गुजराती युवाओं के लिए गोता लगाने के लिए आज से उपलब्ध है। इसका इनके जीवन पर और कामों पर, दोनों पर निश्चित रूप से असर दिखेगा। मित्रों, आदि शंकर अब एक प्रकार से 36 साल की आयु का वर्णन शब्दों में करना भी अपने आप में दिक्कत है, मगर उनके जन्म के पहले की एक घटना कहता हूं। शिव गुरु उनके पिता का नाम था, विशिष्टा देवी माता का नाम था। दोनों को संतान नहीं थी। जब ईश्वर से संतान मांगी तब ऐसा कहते हैं कि ईश्वर ने पूछा कि दीर्घायु संतान चाहिए या सर्वज्ञ चाहिए। तब पिता शिव गुरु ने कहा कि मुझे सर्वज्ञ संतान चाहिए। शंकर की प्रागट्य ही ये बताता है कि इसका जीवन किसके लिए, और साथ अर्थ में ईश्वर का वो आशीर्वाद या जो विचार था पिता का वो फला, और इस देश को एक सर्वज्ञ संत उपलब्ध। और उनके इतने छोटे से कालखंड में अनेक कामों को उन्होंने न केवल किया, प्रस्तावित किया और संगठन बनाकर युगों तक चलता रहे, इस प्रकार की व्यवस्था। સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રી કૌશિક વેકરિયા વચ્ચે સૂચક મુલાકાત રહી। પીએમ મોદી અને મંત્રી કૌશિક વેકરિયાની ચર્ચાનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સોમનાથમાં સ્વાભિમાન પર્વ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી। પીએમની મંત્રી કૌશિક વેકરિયા સાથેની ચર્ચાને લઈને રાજકારણ તેજ થયું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। 7 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયતની બેઠકની ફાળવણી કરવામાં આવી। એક નગરપાલિકાની બેઠકની પણ ફાળવણી કરવામાં આવી છે। માણસા દહેગામ તાલુકા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરાઈ છે। માણસા તાલુકાની 26 બેઠકોમાંથી 17 બેઠકો સામાન્ય રહેશે। ઓબીસીની 7 બેઠકો રહેશે, જ્યારે એસસી એસટીની એક બેઠકો અનામત રહેશે। દહેગામની 28 બેઠકોમાંથી 18 બેઠકો સામાન્ય જાહેર થઈ છે। ઓબીસીની 8 બેઠકો અને એસસી એસટીની એક બેઠક અનામત રહેશે। જે ફાળવેલી બેઠક છે તેમાં 50 બેઠકો સ્ત્રી અનામત પણ કરવામાં આવી છે। મોડાસા નગરપાલિકા, હાલોલ, જંબુઘોડા, હિંમતનગર બેઠકોની ફાળવણી કરવામાં આવી। આ સાથે પ્રાંતિજ, ઈડર તાલુકા પંચાયતની બેઠકોની પણ ફાળવણી કરાઈ છે। સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લા પંચાયતની બેઠકોની પણ ફાળવણી કરાઈ। વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખેલા પત્રનો મામલો। 30 વર્ષ સુધી ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવે આ બાબતે વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે અધિકારી ના સાંભળતા હોય તો રાજીનામું આપી દેવું જોઈએ। અધિકારીઓ પ્રજાલક્ષી કામો કરે જ છે, ખોટા અંગત કામો નથી કરતા। ધારાસભ્યોને બિલ્ડિંગ અને જમીનના ખોટા કામોની ફાઇલ પાસ કરાવી હશે। ખોટા કામ કરાવવાના હોવાથી અધિકારી નહીં સાંભળતા હોય। વડોદરાના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર પ્રામાણિક છે। અધિકારીઓ અને સરકારનું નાક દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું પૂર્વ ધારાસભ્યએ કહ્યું। વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ પ્રજાના કામો નથી થતા તેમ કરી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। આપણી સાથે વાઘોડિયાના જે દબંગ ધારાસભ્ય છબી ધરાવતા મધુભાઈ શ્રીવાસ્તવ છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે ખરેખર મામલો શું છે, પ્રજાના કામો નથી થતા અથવા તો પોતાના કામો નથી થતા। મધુભાઈનો કેવો અનુભવ રહ્યો, કારણ કે 30 વર્ષ સુધી તેમણે શાસન કર્યું છે। શું કહેશો મધુભાઈ, 30 વર્ષ સુધી આપે જે પ્રજાના કામો છે તે કર્યા છે, ધારાસભ્ય તરીકે પણ સતત ચૂંટાતા આવ્યા હતા। હવે જિલ્લાના 5 ધારાસભ્યો છે, એમનું કહેવું છે કે પ્રજાના કામો નથી થતા।
ઉચ્ચ અધિકારીઓની તમામ રજૂઆત છે તે સીએમને કરી છે. તમારો અનુભવ કેવો રહ્યો, શું માનો છો આને? આમ તો સત્તા પક્ષના રૂલિંગ ધારાસભ્ય છે અને રૂલિંગ ધારાસભ્ય એવું કહેતા હોય કે અમારા કામો નહીં થતા, તમે ખોટા કામો લઈને જાય તો કોઈ કરવાનું નથી. લોકોની જમીન લખાઈ લેવાની, કન્સ્ટ્રક્શન ખોટું કરાવવાનું અને અધિકારીઓને દબાવવાની વાત કરતા હોય. ખરેખર વિકાસ તો વડોદરા શહેર નહીં, આખા ગુજરાત નહીં, આખા હિન્દુસ્તાનમાં વિકાસ થઈ રહ્યો છે. વિકાસ માટે થયો, પણ અમુક અધિકારીઓ હોય જે કરપ્શન કરતા હોય, ભ્રષ્ટાચાર કરતા હોય, એમનું બી આ પડદો પાસ થવાનો છે, નીકળવાનો છે. કોઈ બચે સમાચારમાં હવે આગળ વાત ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મનરેગાનું નામ બદલાતા જ વિવાદ વકર્યો છે. ગાંધીજીનું નામ હટાવતા કોંગ્રેસ લાલ ઘૂમ થઈ અને વિકસિત ભારત નામ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. ગીર સોમનાથ કોંગ્રેસ આંદોલનના માર્ગે છે. નામ પરત ખેંચવા સરકારને અલ્ટિમેટમ આપ્યું. તાજેતરમાં ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીના નામે જોડાયેલી જે યોજના હતી, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો, આને બદલીને વીબી ગ્રામજી કાયદો ભારત સરકાર દ્વારા લઈ આવવામાં આવ્યા છે. આ કાયદાથી મહાત્મા ગાંધીનું તો અપમાન કર્યું છે, સાથોસાથ સમગ્ર ગુજરાતનું પણ અપમાન કરવામાં આવ્યું છે. કે કારણ કે મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયેલો હતો. એ રાષ્ટ્રપિતાનું અપમાન કરવાનું પણ કામ કર્યું છે. અને આ યોજના નવી દાખલ કરીને જૂની યોજના જે હતી એને રદ કરીને મજૂરોને વધુ નુકસાન થાય તે પ્રકારનો કાયદો ભારત સરકાર દ્વારા જે લઈ આવ્યા છે એ મજૂરોના હિતમાં નથી. યુથ કોંગ્રેસે આગામી કોર્પોરેશનની ચૂંટણીઓ માટે પોતાની રણનીતિ જાહેર કરી છે અને તૈયારીઓ તેજ કરી છે. ચૂંટણીને લઈને 4 ઝોનમાં 1 દિવસનું રોકાણ કરવામાં આવશે. યુથ કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા માટેના ઉમેદવારોના નામ મેળવવામાં આવશે અને યુથ કોંગ્રેસની 20% સીટો રહે તે માટે માંગણી રહેશે. 16 જાન્યુઆરીથી 20 દિવસ સુધી પ્રવાસ યોજાશે અને યુવાનોને વધુમાં વધુ ચૂંટણીઓમાં દાવેદારી મળે તે માટેના પ્રયાસ રહેશે તેવું જણાવાઈ રહ્યું છે. 40 વર્ષથી ઓછી ઉંમરના દાવેદાર પણ આવકાર્ય છે. યુવાન લડવા માંગતા હશે એ યુવાનોના પાસેથી નામ મંગાવીશું, એમની પાસેથી એક ગૂગલ ફોર્મ ભરાવીશું અમે. સાથે જ અમારી યુથ કોંગ્રેસની જે નવનિયુક્ત જે બોડી છે એમાં થોડા ઘણા નામ એડ કરવાના થાય તો એડ કરીશું. અને એ આખો ડેટા અમે એકઠા કરીને અને જેની શરૂઆત અમે આવતીકાલથી કરવાના છીએ. તારીખ 16થી લઈ અને 3 તારીખ સુધી દરેક જિલ્લાઓમાં, દરેક વિધાનસભામાં યુથ કોંગ્રેસની કારોબારીની બેઠક થશે. તેમજ યુવાનોને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને એ જે યુવાનો આઈડેન્ટિફાઈ કરી અને ચૂંટણી લડવા માંગતા હશે એમની અમે 1 દિવસની ट्रेनिंग शिविर राखीशु. जितनी विधानसभा है और जितने ब्लॉक है इनके पदाधिकारियों से, प्रदेश कांग्रेस कमेटी के जो पदाधिकारी उनसे, महिला कांग्रेस की हमारी नेत्रियों से, सेवा दल के लोगों से, साथ ही एनएसयूआई के साथियों से भी मिलकर आने वाले जो लोकल बॉडी इलेक्शन है उनमें जो हम युवाओं को ज़्यादा से ज़्यादा मौका दिलाने के लिए और उनको ज़्यादा से ज़्यादा प्रत्याशी बनवाने के लिए ये दौरा कार्यक्रम कर रहे हैं. जिससे નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના પ્રભારી સચિવની નિમણૂક કરવામાં આવી છે. IAS M નાગરાજનને પ્રભારી સચિવ બનાવાયા છે. સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો ઓર્ડર કર્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિનો NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ગિરીશ ભીમાણી સામે NSUIએ ઉગ્ર વિરોધ કરીને તેમનું મોઢું કાળું કર્યું હતું. ગુજરાત પ્રદેશ NSUIની ટીમે રાજકોટમાં ઉગ્ર વિરોધ કર્યો. વિદ્યાર્થીનીની છેડતીના આક્ષેપ સાથે NSUI આક્રમક મોડમાં જોવા મળી રહ્યું છે. કોલેજ ટૂર દરમિયાન છેડતીના આક્ષેપના મામલે
હવે ગરમાવો આવ્યો છે. ગિરીશ ભીમાણી સામે ગંભીર આક્ષેપોને લઈને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. આક્ષેપ બાદ અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક પદેથી પણ તેમને મુક્ત કરાયા. રાજકોટમાં એનએસયુઆઈ કાર્યકરોના ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો. ગિરીશ ભીમાણીનું પુતળું દહન કરી એનએસયુઆઈએ વિરોધ દર્શાવ્યો. વિદ્યાર્થી સંગઠનો દ્વારા કડક કાર્યવાહીની માંગણી કરાઈ છે. છેડતી જેવા ગંભીર મામલે એનએસયુઆઈ ઝીરો ટોલરન્સની ચેતવણી આપી છે. હજુ સુધી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે આબુ ગયેલી હતી. ત્યારે ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ભાજપના કાર્યકર એવા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ત્યાં આબુ ગયા હતા. અને મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા છે એવી વિગતો અમારી પાસે મળી રહી છે. ત્યારે ગુજરાત એનએસયુઆઈ દ્વારા આજે જે સંસ્થા સાથે જોડાયેલા છે, પોતાની કોલેજ છે, એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું પુતળું બાળી અને આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજકોટમાં યોજાઈ રિજનલ વાઇબ્રન્ટ સમિટ, જેમાં 5,492 પ્રોજેક્ટ્સના 5,78,300 કરોડના એમઓયુ થયા. આ સમિટ દરમિયાન 16 નવી જીઆઈડીસી અને એક મેડિકલ ડિવાઇસ સેન્ટરની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રની મહેનતથી આ વાઇબ્રન્ટ સમિટ સફળ બની છે. વાઇબ્રન્ટ સમિટને કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઉદ્યોગોને મોટો ફાયદો થશે. વાઇબ્રન્ટ સમિટને સમગ્ર રાજ્યનું મજબૂત માન્યતા તેને મળી છે. 2 દિવસની કોન્ફરન્સ અને જે 15 તારીખ સુધી આપની એક્ઝિબિશન હજુ ચાલુ છે અને ત્યાં પણ ખૂબ સારી સંખ્યામાં જે પણ ઇન્વેસ્ટર્સ છે, કોલેજના સ્ટુડન્ટ્સ છે, એન્જિનિયરિંગ સેક્ટરના સ્ટુડન્ટ્સ છે, વિઝિટ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ પ્રતિભાવ આપી રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા આ વાઇબ્રન્ટ રિજનલ વાઇબ્રન્ટ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વાઇબ્રન્ટ સંમેલનમાં લગભગ 50થી વધુ જુદા જુદા સેક્ટર્સ ઉપર સેમિનાર થયા અને લગભગ 5,492 જેવા પ્રોજેક્ટ્સનો 5,78,330 કરોડ જેવા એમઓયુ જે છે આ સાઇન થયા છે, એક્સચેન્જ થયા છે અને આમાં લગભગ 6,26,253 જેવા એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે આવનારા દિવસોમાં એવી એમને અપેક્ષા છે. આ આયોજન ખૂબ સરસ રહ્યું અને ખરેખર આ આયોજનને ખૂબ સફળતાપૂર્વક પૂરું પાડવા બદલ તમામ વહીવટી સ્ટાફના મિત્રો, તમામ કોર્પોરેશનના મિત્રો, પોલીસમાંથી પોલીસ કમિશનર અને એસપી ઓફિસમાંથી તમામ અધિકારીઓએ, કર્મચારી મિત્રોએ ખૂબ જ મહેનત કરી છે. વેલકમ બેક. નવનીત વાલધિયા હુમલા કેસ મુદ્દે કોળી સમાજ આક્રમક બન્યો છે. બગદાણામાં કોળી સમાજના 2 યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. બગદાણા મંદિર સામે જ યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. 15 આગેવાનોએ આત્મવિલોપનની ચીમકી આપતા 7ની અટકાયત કરવામાં આવી છે. સેવક નવનીતભાઈને ન્યાય મળે તે માટે આપઘાતની ચીમકી ઉચ્ચારી હતી. ગીતાબેન મેર સહિત 7 લોકોની બગદાણા પોલીસે અટકાયત કરી છે. બગદાણા વિવાદ મામલે સેવક નવનીત બાલધિયાનું મોટું નિવેદન. આત્મવિલોપન ન્યાયનો માર્ગ નથી તેવું નવનીત બાલધિયાએ જણાવ્યું. એસઆઈટીની તપાસ ક્યાં પહોંચી તે અંગે સ્પષ્ટતા નથી. એસઆઈટી તરફથી કોઈ દિલાસો મળે તો સમાજનો રોષ ઓછો થાય. પીઆઈ અને ડેપ્યુટી એસપીની ડીવાયએસપીની ભૂમિકા અંગે નવનીત બાલધિયાએ દાવો કર્યો. પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમા ઝાલાને સહ આરોપી બનાવવાની પણ માંગ છે. પીઆઈ ડાંગરને બદલી નહીં, સસ્પેન્ડ નહીં, ડિસમિસ કરવાની માંગ છે. આત્મવિલોપન કરવો એ કોઈ ન્યાયનો માર્ગ નથી. હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાનૂન રીતે લડશું, સમાજને એક કરીને સાથે રાખીને. આવું આત્મવિલોપન કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત. મારા સરકારશ્રીને એક વિનંતી છે કે સીટને પણ કે મારા સમાજને થોડો કામ દિલાસો આવે એવી તો કાંઈ થોડીક એ લોકો તપાસ કરી છે એવી આશા જાગે, એવું કંઈ કરે તો થોડીક સમાજને આશા તો જાગે કે ભાઈ તો સમાજ થોડોક શાંત રહે. નહીતર તો આજે કાંઈ તપાસ કરી છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે, બરોબર, કોણ કોણ આરોપી, મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે. એમ સરકારને હું એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ થોડીક કામ સમાજને થોડીક આમ આશા રહી કે ભાઈ હાલો જે કાંઈ તપાસ થાય છે યોગ્ય દિશામાં થાય છે એવી તો કાંઈ પણ તો થોડી હજી દિલાસા મળે એવી હું અપીલ રાખું છું. જાણે જ છે પહેલેથી ભેગા છંડોવાયેલા છે. આજે પીઆઈ ડાંગર અને પેલી રીમાબા ઝાલા
ડીવાયએસપી, બરોબર. આ તો પીઆઈ પટેલને તો ખોટું ઓલું છે, પણ આ મુખ્ય તો આ બે જ છે, લેડી જૂથ, પીઆઈ ને ડીવાયએસપી, બરોબર. તો એને હું તો મારી તો એવી માંગણી છે કે આ સહ આરોપી બન્યું છે, એને કોલ ડિટેલ તપાસી, જે કાંઈ આ બધો ઓડિયો ક્લિપ ને બધું આપણે જોવો જ છો કે પહેલેથી કેટલું એને પોલીસે બધું આમથી આમ ભાંગરો વાઢ્યો છે, બરોબર. એમાં મારી તો એવી માંગણી છે કે આ બે પણ ભેગા સહ આરોપી બનવા જો, આરોપીને એટલું ઓલું કર્યું છે, તો મારી તો એવી માંગણી છે. ભાવનગરના બગદાણામાં નવનીત બાલદિયાને માર મારવાનો કેસ અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ યુવા મહામંત્રીએ મોટું નિવેદન આપ્યું. સમાજના કેટલાક લોકો દ્વારા રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેટલાક લોકો દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરાયું હોવાનું પણ મહામંત્રીએ જણાવ્યું. કોળી સમાજના લોકો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ ખૂબ જ દુઃખદ છે. ન્યાય માટે આત્મવિલોપનનો માર્ગ યોગ્ય ન હોવાનું પણ તેમણે જણાવ્યું. ઘણા સમયે જે મુદ્દો આ બની ગયો છે બગદાણાનો, જે નવનીતભાઈ વાળી ઘટના બની છે, એ બાદ કોળી સમાજે ખૂબ એકતા બતાવી છે. કોળી સમાજે અને કોળી સમાજના દિગ્ગજ નેતાઓએ સાથે મળી અને ન્યાયની માંગ કરેલી છે. ત્યારે આ ન્યાયની માંગમાં આપણા આગેવાનો ખરા અર્થે ન ઉતરે, એને ન્યાય મળવામાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થાય, એવા કામો માટે કોંગ્રેસ પાર્ટીના અમુક જે નેતાઓ છે એ લોકો પોતાના રાજકીય રેટલા અત્યારે શેકવા માટે બેકગ્રાઉન્ડમાં રહી અને સમાજના અમુક આપણા આગેવાનોને હાથા બનાવી અને આગળ કરી રહ્યા છે. હું આ ન્યાય માટે જે ભાઈએ આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે, હું એ ઘટનાને વખોડું છું. બગદાણા વિવાદમાં વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. નવનીતભાઈ અને આરોપીઓને મદદ કરનારા વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આરોપીઓને હથિયારની મદદ કરનારા સાથે વાતચીતનો અંશ વાયરલ થયો છે. નવનીતભાઈને માર મારવા કોણે હથિયાર પૂરા પાડ્યા તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ગુજરાત ફર્સ્ટ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. નવનીતભાઈ બોલો 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 બોલો. મોટો આવ્યો તો અહીંયા, હા, અને કે હું ને ઓલા બે ગયા થા ઉત્તમ બે. અત્યારે આવ્યો? અત્યારની ઘડી પહેલા આવ્યો હતો. હું આવું. હા, તું ક્યાં છો? હું ઘેરે. તો હું તારે કરવાનું છે બોલ. તો હું એને શું કીધું છે? તમે બે દેવા ગયા થા પાઇપ ને ધોકો ને શું દેવા ગયા થા તમે? ત્યાંથી એને ધોકો લીધા. હા, અને ત્યાંથી ડાયરેક્ટ અહીંયા ઉભા રહ્યા. ધોકા ક્યાંથી લીધા? મોટા ત્યાંથી વાડીએ હતી. હું લીધું તું ધોકામાં? એક ધોકો હતો અને એક બીજો ધોકો હતો કદાચ. એક ધોકો ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા. હા, ત્યાંથી ગાડી આવી વરના. હા, એમાં કેટલા જણા હતા? એમાં જણા તો એક ઓલો હાંકતો થઈ ને કારણ કે બેઠો હતો ઓલો ભાઈબંધ નાજુ કે ઈ. હા, ઈ બે દેખાણ તો ઓલા કોઈ વર્તા નતા, દેખાણ બતાતા નતા, દેખાણા નતા. કઈ પાછળ કેટલા જણા હતા? પાછળ દેખાણ નતા એમ તો કહું તમને હું. હા હા, જે સાચું હોય કહી દેજો બીજું શું. હા એટલું આ સાચું હતું એટલું. હા તો વાંધો નહીં. અને જો તમને એવું લાગતું હોય તો હું તમ તારે મારો ફોન તમ તારે દઈ દઉં. તમને દઈ દઉં. પોલીસ સ્ટેશન તને ગમે ત્યારે કેટલા દિવસ છે? કોઈ દિવસ તને ફોન કર્યો તો કોઈ દિવસ છોકરાઓએ કીધું? તમને એવું લાગતું હોય કાકા જો આપણે હું તમને તમે કયો એવું આપણે મને કાંઈ વાતની ખબર હોય ને. ના આપણે જો તમે દેવા ગયા છો અત્યારે તમને ખબર ન હોય તો મારે તમને ક્યાં કહેવાનું છે? અને કદાચ એમ કીધું હોય ને તમને સારું લગાડવા નથી કેતો હું. મને એમ કીધું હોય ને કદાચ કે જો આમ નવનીત કાકા નામ છે તો એવું ન હોય કે મેં તમને ફોન ન કર્યો હોય કે કાકા આમ થવાનું છે કે આમ છે. એટલે તમારે હું ધંધો કરું થોડો કઈ ખોટું કરવા વાળો માણસ હોય. કાંઈ વાંધો નહીં. સારું. ભાવનગરના બગદાણા વિવાદમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. નવનીત બાલદિયા કેસમાં એસઆઈટીએ વધુ એક આરોપીની ધરપકડ કરી. અગાઉ નવનીતભાઈને માર મારનારા 8 લોકોની ધરપકડ કરાઈ છે. વધુ એક આરોપી કાના ભીખા કામળિયાની એસઆઈટીએ ધરપકડ કરી છે. છેલ્લા 3 દિવસથી એસઆઈટી ટીમ તળાજાના ગામોમાં તપાસ કરી રહી છે. પાદરી ભમર અને કોદિયા ગામેથી વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. સુરતના તડકેશ્વર ખાતે મંત્રી ઈશ્વરસિંહે નિરીક્ષણ કર્યું. ઉકાઈ જમણા કાંઠા કેનાલના રિનોવેશનનું તેમણે નિરીક્ષણ કર્યું. વિવિધ જગ્યાએ 6 સાયફન બનાવવાનું કામ ચાલે છે. રિનોવેશનના પગલે 36 દીવ માટે કેનાલ બંધ રખાઈ છે. દિવસ માટે કેનાલ બંધ રખાઈ છે. માંડવી તાલુકામાંથી પસાર થતી કેનાલનું તેમણે નિરીક્ષણ કર્યું છે. રિનોવેશનમાં વપરાતા મટીરીયલ અને ગુણવત્તાનું ચેકિંગ કર્યું. સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી છે. ખેડૂતોને પણ નુકસાન ન થાય તેની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
મકર સંક્રાંતિના દિવસે અમારા હાસોદ તાલુકાના હાસોદ, અંભેતા, પારડી, સુણેવ અને બાલોદા ખાતે પણ લાઇનના કામોની મુલાકાત લીધી હતી. આજ રોજ અહીંયા ઉકાઈ કાંકરાપાર પ્રોજેક્ટની કાંકરાપાર જમનાકાંઠા નહેર પર ચાલી રહેલા અગત્યના સુધારણા સ્ટ્રક્ચરના કામો, જે 6 જેટલા કામો છે, જે વર્ષોથી લોકોના ખેતરોમાં પાણી ભરાતા હતા, એના કારણે કેનાલની નીચે સાયફન બનાવીને જે ભૂતકાળની અંદર ચોમાસામાં પાણી ભરાતા સમયસર પાક વવાતો નહોતો, એની ચિંતા કરીને 27 કરોડના ખર્ચે આ 6 જેટલા સાયફનની કામગીરી ચાલી રહી છે અને એ 30-35 દિવસની કામગીરી પણ પૂર્ણ થવાની છે. પાલનપુરમાં માનવતાને લજાવતી ઘટના સામે આવી છે. ચંડીસરના ઉદ્યોગપતિ હસમુખ પટેલે એક સગીરાને શાળામાંથી વાલી તરીકે ઓળખ આપી પોતાની કારમાં બેસાડી અને જીઆઈડીસીમાં લઈ જઈ કૃત્ય આચર્યાનો આરોપ લાગ્યો છે. આરોપીએ સગીરાના ભોળપણનો લાભ લઈ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આરોપ લાગ્યો છે. ઘટના બાદ રાજસ્થાન ફરાર થયેલા આરોપીને પોલીસે દબોચી લીધો છે. કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અહીં સૌથી મોટો સવાલ શાળા વહીવટ પર ઉઠે છે. સાચા વાલીની પુષ્ટિ કર્યા વિના દીકરીને અજાણ્યા વ્યક્તિ સાથે કેમ મોકલી? ડીવાયએસપી જિગ્નેશ ગામિતે વાલીઓને જાગૃત રહેવા અપીલ કરી છે. આ લાલબત્તી સમાન કિસ્સો છે. શું તમારી દીકરી શાળામાં સુરક્ષિત છે ખરા? એ સવાલ પણ ઉઠી રહ્યા છે. આખી ફરિયાદમાં જે પોક્સો વખત જે ફરિયાદ છે એમાં આપણે જણાવ્યું કે જે સગીરવયની દીકરી જે છે એ સગીરવયની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવીને લોભ લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી હસમુખભાઈ ઉર્ફ બક્કાભાઈ સરગોનભાઈ પટેલ, જેઓ 20 ટ્રાન્સફોર્મરના રિપેરિંગનો સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય, તેમને આ દીકરીને લોભ લાલચ આપીને એના વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે. ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. વડોદરાના અટલાદરામાં બિલ્ડરે સુરતવાળી કરી. પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટીની બાજુમાં બનેલી ઘટના છે. નમસ્યા નામની સાઇટ પર બિલ્ડરની બેદરકારીથી લોકોમાં રોષ વ્યાપ્યો છે. બિલ્ડરના આડેધડ ખોદકામથી બાજુની સોસાયટીમાં નુકસાન થયું છે. સોસાયટીની સેફટી વોલ ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ છે. બાજુમાં ઊંડું ખોદકામ કરતા લોકોના મકાનો જર્જરિત બન્યા છે. લોકોમાં રોષ જોતા બિલ્ડરે રાતોરાત પુરાણ કરવાનું શરૂ કર્યું છે. ગઈકાલે એમ તો 4 દિવસ પહેલાંનો પ્રોબ્લેમ અમારા મકાનોમાં ચાલુ થયેલા. ફ્લોર પર તમારે શું છે, તિરાડો પડવાની ચાલુ થાય છે. દિવાલો વચ્ચે, જે કમ્પાઉન્ડ વોલની દિવાલો વચ્ચે તિરાડો ચાલુ થઈ જાય છે. એટલે અમે છેલ્લે 11 તારીખે પણ એમને જ્યારે નીચેનું ખોદકામ પૂરું કર્યું ને તે વખતે એમને બોલાયા હતા કે અમારા મકાનમાં તિરાડો ને બધું વોલમાં ચાલુ થઈ જાય છે. તો 11 તારીખે એ લોકોને જઈ અમને આશ્વાસન આપ્યું કે અમે પ્રોટેક્શન વોલ બનાવી છે, એની લીધે તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. 12 તારીખે સવારે બોલાયા, બપોરે બોલાયા, સાંજે બોલાયા, તો કે તમે ચિંતા ના કરો, અમે બેઠા છે, કંઈ તમને થવા નહીં દઈએ. એ રીતે 13 તારીખે, ગઈકાલે 14 તારીખે સવારમાં 9 વાગે અમારી દિવાલોમાં વધારે તિરાડો પડી, એની ગેપ વધી ગઈ. એ તો અમને બોલાયા તો કે અમે એનું એ કામ કરીએ જ છે અને અમારું કામ ચાલુ છે. એ લોકોએ પોતાની નીચેની એક દિવાલ ઊભી કરવા માટે એના પર પૂરું ધ્યાન આપ્યું અને સડનલી 12 વાગ્યાના અરસામાં 12 થી 12:30 આખી પ્રોટેક્શન વોલ જે પાઇલ્સ કરીને આખું બે ઊભું કરેલું એનું ધડાકા બંધ પડશે. આખી સોસાયટીમાં ધ્રુજારી આવી છે. મેં 6 વાગે ઉઠીને જોયું તો બાજુના કમ્પાઉન્ડમાં અમારી જે પાછળનું મકાન છે એની જે કમ્પાઉન્ડ કોમન વોલ છે એને નીચેથી આખી માટી ધરાશય થઈને આ ખાડામાં પડેલી. એટલે મને એમ કે ક્યારનું પડેલું છે એમ. તે પછી કાલે સવારે અમે આ બાજુ જોવા માટે આવ્યા અને જોયું તો નીચેથી આખી બધી માટી ધરાશય થઈ ગયેલી. પછી અમે અહીંયા આગળ આવીને બિલ્ડરને મળ્યા તો એમને કહ્યું કે કંઈ નહીં, તમારું જે નુકસાન હશે એ અમે તમને કરી આપીશું. અને વડોદરાના મકરપુરા વિસ્તારમાં પાર્કિંગને લઈને ખૂની ખેલ ખેલાયો. શિવશક્તિનગરની જશોદા કોલોનીમાં થયેલી આ ઘટના છે. મૃતક અનુપ પટેલના ઘરના નજીક કાર પાર્કિંગ મુદ્દે ઝઘડો થયો હતો. પડોશીએ ગરદાપાટુના માર મારતા અનુપ પટેલનું મોત થયું છે. મકરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક તપાસ શરૂ કરી છે. मैं इनकी देखभाल कैसे, मैं बच्चे संभालूंगी या इनको संभालूंगी, इसलिए मुझे इन लोग का इंसाफ चाहिए. मुझे मेरे परिवार को इंसाफ चाहिए. मैं जो अंदर एम्बुलेंस में मेरे पापा उनको एक छोटे से झगड़े के लिए मार दिया. उन्होंने की क्या गलती से बोला उन्होंने कि क्यों मारा उनको, उसके लिए जान से मार दी क्या कोई भी. ઘર્ષણમાં એવું થયું કે ધીરે ધીરે વાતચીતથી હાથાપાઈ જતી રહી. પછી કોઈ મનુ યાદવ છે કે એનો છોકરો છે, એમને 20-25 જણના ટોળા બોલાયા
અને ત્યાં અનુપ પટેલને મારામારી થઈ, પછી એની જે ભાભીની ફેમિલી હતી એ છોડાવવા પડી, પણ ઘર્ષણમાં બધાને માર માર્યો છે. આરોપી છે એ હજુ સુધી પકડાયા નથી, બરોબર. અને જે એમના ફાધરે અને જે માર્યા હતા એમાંથી એમના ફાધરને પકડ્યા અને 2 જણને પકડ્યા છે, અન્ય પર્સનને, બરોબર. બાકી જે મેન આરોપી હતા એ નથી પકડાયા. અને ફરિયાદી છે તેમની રજૂઆત હતી અને જે નામ એમણે આપ્યા છે કે ત્યાં જે ઘટના બની હતી, ઘટનામાં જે ઝપાઝપી થઈ હતી અને જે મારામારી થઈ હતી એમાં ઘણા માણસો ઇન્વોલ્વ હતા તેવું એમનું કહેવું છે. તો તેમની રજૂઆતને આપણે ધ્યાને રાખીશું અને એમના કહેવા મુજબ કે જે એમણે નામ આપ્યા છે તેમના વિરુદ્ધ પણ યોગ્ય તપાસ કરવામાં આવશે. આપણે જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે તે પણ પેનલથી અને મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું છે. તો જે અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે હત્યાનો બનાવ બન્યો છે. ચિરાગ રાઠોડ નામના યુવકની હથિયાર વડે હત્યા કરાઈ છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં 3 સામે ફરિયાદ નોંધાઈ છે. અગાઉના ઝઘડાની અદાવતમાં આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે સમાધાનના બહાને બોલાવી અને હુમલો કરી હત્યા કરાઈ છે. 10 વાગ્યાની આસપાસ એક હત્યાના બનાવ બન્યો છે. એમાં જે ડેડ બોડી છે એ ફૂટબોલ ગ્રાઉન્ડ જે કહેવાય છે કાંકરિયાની બાજુમાં ત્યાં મળી આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અમે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે. અત્યારના જે બનાવ બન્યો છે એમાં જે ભોગ બનનાર છે એનું નામ ચિરાગ રાઠોડ જાણવા મળ્યું છે. હજી પ્રાઇમરી ડિટેલ્સ અત્યારે પોલીસને આટલી જ મળી છે અને આ ઘટનામાં કેટલા આરોપી હતા, કોણ હતા એની અત્યારે તપાસ ચાલુ છે. સુરતના વેડરોડ વિસ્તારમાં પણ અંગત અદાવતમાં ચપ્પુથી હુમલો કરાયો છે. 2 યુવકો પર હુમલો થયો છે. એકને ગંભીર ઈજા પહોંચી છે. નિલેશ રાઠોડ પર ચપ્પુના જીવલેણ ઘા મારવામાં આવ્યા છે. બુટલેગર ભરત પટ્ટીના સાગરીતો પર હુમલાનો આક્ષેપ થયો છે. ઈજાગ્રસ્ત નિલેશ રાઠોડ મહાવીર હોસ્પિટલમાં દાખલ છે. ઘટનાને લઈને ચોક બજાર પોલીસે તપાસ શરૂ કરી છે. યુએસડીટી ક્રિપ્ટો કિંગ મિલન દરજી ગેંગનો સાગરીત ઝડપાયો છે. નારણ કાછડિયાની સુરત સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે. અગાઉ મિલન દરજી સહિત 14ની ધરપકડ કરાઈ હતી. ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયેલો છે. દેશભરમાં ગેંગ સામે 200થી વધુ એફઆઈઆર નોંધાઈ છે. NCCRP પોર્ટલ પર 1800થી વધુ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં 25 વર્ષીય યુવાનની હત્યાનો મામલો. રાજકોટ હત્યાકાંડમાં 2 આરોપીની ધરપકડ કરાઈ છે. દર્શન ચૌહાણ, વર્ષા દાંતીની ધરપકડ કરાઈ છે. સાવન ગોસ્વામી પર છરીના 8 ઘા ઝીકી હત્યા કરાઈ છે. પ્રેમ પ્રકરણમાં લોહિયાળ ખેલ ખેલાયો. મરણ જનાર અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હતો. અગાઉના ઝઘડાની અદાવતમાં બદલો લેવાયો છે. હજુ કોઈ સંડોવાયેલ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહકારનગર પાસે વર્ષાબેન ગઢવી એમના ઘરની પાસે એમનો જે પ્રેમી છે અવારનવાર એમને હેરાન કરતો હતો અને આ અનુસંધાને એક ખૂનનો ગુનો દાખલ કર્યો. તેમાં તેમનો પ્રેમી સાવન છે એનું મૃત્યુ નિપજેલો છરીના ઘાથી અને ઉપરોક્ત બાબતે એમનો સાથીદાર છે વર્ષાબેનનો એ પણ ઉપરોક્ત ખૂનના ગુનામાં સામેલ હતો અને આ બંને વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 103 બી અને 103 એટલે કે ખૂન મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે. હત્યા થવાનું મુખ્ય કારણ છે જે આ કામના આરોપી છે, મુખ્ય આરોપી વર્ષાબેન, એમની સાથે એમને આ કામના મરણ જનાર છે સાવન એની સાથે પ્રેમ સંબંધ હતા 4 મહિનાથી, છેલ્લા 4 મહિનાથી. ત્યારબાદ એમનામાં વચ્ચે ખટરાક થતા અને એમનો નવો પ્રેમી આવતા જેની વચ્ચે ખટરાક થતા અને ઝઘડો થતા અને એ બાબતે થયેલ છે. બોટાદના તુરખા ગામે લોહિયાળ જંગ ખેલાયો છે. સગીરાને ભગાડી જવાના મામલે ખૂની ખેલ ખેલાયો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મહિલાની હત્યા કરાઈ છે. જમવા બેઠેલા પરિવાર પર 5 લોકો ખૂની હુમલો કર્યો. નાનીબેન પરમારનું મોત થયું છે. 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તપાસ તેજ કરાઈ છે. 1 વાગે અમે જમવા બેઠા હતા અને ડાયરેક્ટ ઈવડા એ લોકો 5-6 જણા આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો
બધેને ઢળીને બહાર કાઢ્યા અને સરિયુના ઘા માર્યા. નાગજી ખોડાએ માર્યા જેઠાણીને સરીના ઘા મારીને 3-4 વાર ઘા મારીને ઓલું કર્યું. અને કુલદીપ સાગઠિયાએ પણ મારા જેઠના છોકરાના સરીના ઘા માર્યા, પાછળ ઘા માર્યા, માથામાં ઘા માર્યા. પછી મહેશ ભાઈ લખાભાઈ રહ્યા એમને પણ માથામાં ઘા માર્યા અને પીઠ પાછળ સરી મારી પોલીસ હોવા છતાંય. અને એ અમે લોકોએ કોઈ પોલીસ નથી બેહાડી, ઈવડી એ લોકોએ પોલીસ બેહાડી હતી તો એ લોકો આવ્યા પોલીસ વાળા પણ તોય ઈવડા એને કાંઈ કરીને અમને. વાપી હરિયા પાર્ક વિસ્તારમાં એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે. નકલી ચલણી નોટ બનાવવા કૌભાંડનો પર્દાફાશ કર્યો. વલસાડ જિલ્લા એલસીબીની ટીમે 2 આરોપીઓને પકડ્યા છે. આરોપીઓ છાપતા હતા 500ના દરની નોટ. 24.30 લાખ રૂપિયાની નકલી નોટ પણ જપ્ત કરી છે. નકલી નોટ બનાવવાનો સામાન અને મોબાઈલ પણ જપ્ત કરાયા છે. જે આંકડાઓ છે ખાસ કરીને જે મકર સંક્રાંતિના લીધે જે લોકો સિવિલ હોસ્પિટલમાં આવ્યા હોય એવી 3 પ્રકારની ઇન્જરીના કેસીસ જોવા મળ્યા. જેમાં સૌથી મહત્ત્વનું જોઈશું તો પતંગની દોરી વડે થયેલી ઈજાઓ, જેમાં લગભગ 42 લોકોએ સારવાર માટે આવ્યા, જેમને 25 લોકોને ઓપીડી બેઝ પર સારવાર કરવામાં આવી, ત્યારે 17 લોકોને એડમિશનની જરૂર પડી. અને આ ટોટલ 42માંથી 37 લોકોને માઇનર સ્યુચરિંગ એટલે કે ફેસ પર કટ હોય, ફિંગર પર હોય કે ઇયર પર હોય કે નોઝ પર હોય એવી રીતે માઇનર સ્યુચરિંગ કરવામાં આવ્યું. જ્યારે 5 લોકોને મેજર સ્યુચરિંગ એટલે કે ગળા પર વધારે ઈજાના ઘા હોય એવા કિસ્સાઓમાં 5 લોકોને સ્યુચરિંગ કરવામાં આવ્યું. બીજી ઇન્જરીનો ખાસ જે પ્રકાર છે ધાબા ઉપરથી પડી જવાના કિસ્સાઓ, જેવા 24 પેશન્ટ નોંધાયા, જેમાં 7 લોકોને ઓપીડી બેઝ પર સારવારમાં આપવામાં આવી, જ્યારે 17 લોકોને દાખલ કરી અને સારવારમાં આપવામાં આવી. આ 17 લોકોમાંથી 4 લોકોને સર્જરીની જરૂર પડી, 2ને ન્યુરો સર્જરી અને 2ને ઓર્થોપેડિક સર્જરીની જરૂર પડી. 2 પેશન્ટ વેન્ટિલેટર પર છે, 2 પેશન્ટ ઓક્સિજન પર છે, જ્યારે બાકીના દર્દીઓ બિલકુલ સ્ટેબલ છે. એ જ રીતે જોઈશું તો રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સ, ઉત્તરાયણના સમયે રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસીસ પણ આવતા હોય છે. એવા 50 દર્દીઓ છેલ્લા 48 કલાકમાં સિવિલમાં આવ્યા, જેમાંથી 30 લોકોને સારવાર આપી અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ 30 લોકોમાં એક વ્યક્તિ રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં બ્રોડ ડેડ તરીકે પણ લાવવામાં આવેલા. જ્યારે બાકીના જે 20 દર્દીઓ છે એ 20 દર્દીઓમાંથી 5 લોકો વેન્ટિલેટર પર છે, 2 લોકો ઓક્સિજન પર છે અને બાકીના દર્દી સ્ટેબલ છે. એટલે આ જોઈશું તો આ છેલ્લા 48 કલાકના આંકડાઓ છે. ખૂબ જ સાવચેતીથી આજે પણ હજુ પણ વાસી ઉત્તરાયણનો દિવસ છે. આશા રાખીશ કે ઓછા લોકો ઇન્જર્ડ થાય અને તહેવારનો આનંદ માણે. અમદાવાદમાં ફાયર વિભાગે દિલ ધડક રેસ્ક્યુ કર્યું છે અને દોરીમાં ફસાયેલી સમડીનો જીવ બચાવ્યો છે. નિકોલમાં હવામાં લટકતી હતી આ સમડીને બચાવવા વિશાળ ક્રેનની મદદ લેવાઈ. ફાયર જવાનોની સોશિયલ મીડિયામાં વાહવાહી થઈ રહી છે. તો રેસ્ક્યુ કરી અને સમડીનો જીવ બચાવવામાં આવ્યો છે. ક્રેનની મદદ પણ લેવામાં આવી હતી. સમડીમાં દોરી ફસાઈ જતા તે હવામાં લટકી રહી હતી. વિશાળ ક્રેનની મદદ લેવાઈ છે અને તેનો જીવ બચાવવામાં આવ્યો છે. ફાયર જવાનોની સોશિયલ મીડિયામાં પણ વાહવાહી થઈ છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જામનગરના મસીતિયામાં શૌર્યવંત અશ્વદોડ, માત્ર પાઘડીના સન્માન માટે અશ્વો દોડ્યા હતા. મસીતિયામાં પરંપરાગત ઘોડા દોડ રેસ યોજાઈ. બારૂદ 7 ઘોડાએ મેદાન મારી અને પાઘડી મેળવી છે. મકર સંક્રાંતિના બીજા દિવસે આ અનોખી પરંપરા યોજાઈ છે. કોઈ રોકડ નહીં, માત્ર સાફો જ સૌથી મોટું ઇનામ હોય છે. ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ગુજરાત સુધી વરસાદની અસર જોવા મળશે. કચ્છ સૌરાષ્ટ્રમાં 22 થી 26 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. અમદાવાદ ગાંધીનગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. 30 જાન્યુઆરીથી રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગુજરાતમાં ઠંડી પડવાની આગાહી છે. પશ્ચિમી વિક્ષેપ હટતા તાપમાન 6 ડિગ્રી સુધી ઘટશે. ગિરનાર સહિત વિસ્તારોમાં ભારે ઠંડી અને ધુમ્મસની સંભાવના છે. બપોર સુધીમાં લગભગ પવનની ગતિવિધિ સારી રહેવાની શક્યતા રહે છે. એટલે પતંગ રસિયાઓ માટે
લગભગ સારું રહેશે. બપોરની આસપાસમાં પવનની ગતિ કંઈક ઘટી શકે અને લગભગ 2 વાગ્યાથી સાંજના સુધીમાં પવનની ગતિ વધઘટ રહેવાની શક્યતા રહેશે. એટલે પતંગ રસિયાઓ માટે એકંદરે આ વાસી ઉત્તરાયણ સારી રહેવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે હવામાનમાં પડતા વધારે આવવાની શક્યતા રહેશે. ડિસેમ્બર માસમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવેલ હતા. અમદાવાદમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. 48 કલાકમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યો છે. આજે પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહી. आने वाला अगले 7 दिन के लिए 15 जनवरी से लेकर 21 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहेगा. जो लघुत्तम तापमान है इसमें अगले 48 घंटा तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज रहेगा. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए क्लियर स्काई का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है 12 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. कोस्टल क्षेत्र में हमारा गुजरात के जो उत्तरीय तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलेगी और जो दक्षिण गुजरात की तटीय क्षेत्र है उसमें उत्तर से उत्तर पूर्व दिशा में पवन चलने का पूर्वानुमान दिया गया है. इसका जो स्पीड रहेगा 15 से 20 नॉट की पूर्वानुमान दिया गया है. અમદાવાદ એરપોર્ટ પર આઈસીસી ટી20ની ભવ્ય ટ્રોફીનું પ્રદર્શન રાખવામાં આવ્યું. આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી મૂકવામાં આવી. એરપોર્ટ પર મુસાફરો અને ક્રિકેટ પ્રેમીઓએ સેલ્ફી લીધી. મુસાફરો અને ક્રિકેટ પ્રેમીઓ સેલ્ફી લઈ રહ્યા છે. ક્રિકેટ પ્રેમીઓ માટે અમદાવાદ એરપોર્ટ પર આ ખાસ તક છે. આગામી 7 ફેબ્રુઆરીથી ટી20 ક્રિકેટ મેચ ની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે તે પહેલા જ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે જે ટી20 મેચની જે ટ્રોફી છે તે પ્રદર્શિત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ એ જ ટ્રોફી છે કે જે ટી20 મેચ જે જીતશે, જે દેશના જે ક્રિકેટરો છે તે જીતશે તે દેશને આ ટ્રોફી આપવામાં આવશે. ત્યારે આ જે ટ્રોફી છે તે તમામ જે મુસાફરો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. કારણ કે અમદાવાદ એરપોર્ટ પર આવતા તમામ જે મુસાફરો છે તે આ ટ્રોફી સાથે સેલ્ફી પણ પડાવી રહ્યા છે. આપણી સાથે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે, તેમની સાથે વાત કરીશું. मैम आपका नाम? मृणालिनी. मृणालिनी, ये ट्रॉफी रखी हुई है, कैसा लग रहा है? आपने सेल्फी ली? मुझे तो बहुत अच्छा लग रहा है. मुझे तो बिल्कुल आइडिया नहीं था कि मैं आज अहमदाबाद एयरपोर्ट पे आऊंगी और मुझे ये मिलेगा. आई एम रियली थैंकफुल टू द एंटायर एयरपोर्ट टीम. मुझे पता ही नहीं था एंड आई एम सो एक्साइटेड फॉर द वर्ल्ड कप कमिंग अहेड. इट इज स्टार्टिंग ऑन 7 February एंड दैट्स माय बर्थडे, सो इट मेक्स इवन मोर स्पेशल फॉर मी. બિલકુલથી ઇન્ડિયન ટીમની વાત કરવામાં આવે તો સૂર્યકુમાર યાદવ કેપ્ટન છે. શું આશા અપેક્ષા છે તેમનાથી? आई थिंक वापस वो लॉन्ग ऑफ पे जो कैच पकड़ा था ना, एक मोमेंट वापस आएगा और वापस हम जीतेंगे. मेरे पास 4 लाइन से मैं बोलना चाहूंगा कि जीतेगा हमारा इंडिया, ट्रॉफी लेके आएगा इंडिया, जीतेगा हमारा सूर्या, ट्रॉफी लेके आएगा सूर्या. બિલકુલ, એટલે કે હજી ક્રિકેટની શરૂઆત થવા જઈ રહી છે ફેબ્રુઆરીમાં, પરંતુ તે પહેલા જ તમામ જે મુસાફરો છે, ખાસ કરીને જે ફેન્સ છે, તેમનામાં વધારે એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે. આપણી સાથે એક બાળક પણ છે. બેટા, આપ इंडियन टीम ની જે ટી શર્ટ છે તે પહેરીને આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? આપકા નામ? बहुत ही हर्षिल कर, बहुत ही ज़्यादा एक्साइटमेंट हो रही है वर्ल्ड कप के लिए. फिलहाल अपनी टीम डेफिनेटली जीतने वाली है बिकॉज जो फॉर्म में प्लेयर्स चल रहे हैं. सो बहुत ज़्यादा एक्सपेक्टेशन है, स्पेशली वापस से अगर तिलक वर्मा ने मैच फिनिश करेंगे, हार्दिक पांड्या ने जिताएंगे, तो बहुत ज़्यादा एक्साइटेड. कितनी आशा है कि ये इंडिया को ही मिलेगी ट्रॉफी? 99%. क्या कहोगे? अपने फेवरेट क्रिकेटर कौन है? फेवरेट क्रिकेटर हार्दिक पांड्या. क्या उनको मैसेज दो? हार्दिक भाई, वी गोना डेफिनेटली विन. બોડી નાખજો. બિલકુલ, એટલે કે અહીંયા તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે તે જોવા મળી રહ્યા છે. વધુ આપને દ્રશ્ય બતાવીશ કે આ જે ટ્રોફી છે ખાસ કરીને મુંબઈ એરપોર્ટ અને દિલ્હી એરપોર્ટ પર મૂકવા આવશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ટ્રોફી છે તે મૂકવામાં આવી રહી છે અને આજે ખાસ જે ઐતિહાસિક ટ્રોફી છે તે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીનમાં જોઈ શકો છો. કારણ કે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની જે ટ્રોફી છે તે ફેન્સ માટે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવી રહી છે અને કાર્યક્રમનો ઉદ્દેશ ક્રિકેટ પ્રેમીઓને વર્લ્ડ કપની ટ્રોફી નજીકથી જોવા અને અનુભવવાની અનોખી જે તક છે
તે આપવામાં આવી છે. વહેલી સવારથી જ અહીંયા તમામ જે મુસાફરો છે તેમની મોટી હાજરી જોવા મળી રહી છે. લોકો ટ્રોફી સાથે ફોટા પડાવી રહ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પોતાની ખુશી છે તે શેર કરી રહ્યા છે. ત્યારે એરપોર્ટ પર જે વાતાવરણ છે તે ક્રિકેટમય બની ગયેલું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને તમામ જે મુસાફરો છે તે મુસાફરો આશા રાખી રહ્યા છે કે આ જે ટ્રોફી છે તે ઇન્ડિયા જ જીતે અને જે આ ઇન્ડિયન ક્રીમના જે કેપ્ટન છે ખાસ કરીને સૂર્યકુમાર યાદવ તેમને પણ અનોખો જે મેસેજ છે તે ગુજરાત ફર્સ્ટ થ્રુ તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે તે આપી રહ્યા છે. કેમેરામેન ચેતન સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. દેશના રક્ષકો હવે રણના મેદાનમાં હવામાં વાતું કરવા નીકળ્યા છે. વાત છે કચ્છના રણની, જ્યાં પાણી વગર નૌકાઓ દોડી રહી છે. જી હા, તમે સાચું સાંભળ્યું. ભારતીય સેનાના જવાનોએ એશિયાના સૌથી અનોખા લેન્ડ યોટિંગ એક્સપિડિશનનો પ્રારંભ કર્યો છે. સફેદ રણની ધરતી પર પવનના વેગે દોડતી આ નૌકાઓ જોઈને દુનિયા દંગ રહી ગઈ છે. રણ માત્ર પ્રવાસન માટે જ નહીં પણ હવે દેશના વીરોની શૌર્ય ગાથાનું સાક્ષી પણ બની રહ્યું છે. જ્યારે આપણી સેના આવા સાહસિક મિશન હાથ ધરે છે ત્યારે દુનિયાને સંદેશ મળે છે કે ભારતીય જવાન ગમે તેવા ભૂપ્રદેશને જીતવા માટે સજ્જ છે. આ દ્રશ્યો જોઈને દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જશે. આ અહેવાલ જોઈને દરેક ગુજરાતીનું દિલ ગર્વથી બોલી ઉઠશે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.